ચામાં આ 4 વસ્તુ નાખતા જ કરશે દવાનું કામ. મિનિટોમાં એસિડિટી, ગેસ અને પેટનો દુખાવો થશે છૂમંતર. વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મોન્સૂનમાં પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ વધી જાય છે. તેમાં અપચાથી લઈને ગેસ અને એસિડિટી છે. તેમાં દવાની જગ્યાએ આ 4 વસ્તુથી બનેલી ચા પીતા જ આરામ મળી જશે. તે પેટને સારું રાખવાની સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરે છે. વરસાદની સિઝન આવતા જ ગરમીથી તો રાહત મળી જાય છે, પરંતુ અનેક પ્રકારની ગંભીર બીમારીઓ અને ઇન્ફેક્શન વધી જાય છે. આ સિઝનમાં સ્કિન અને પેટ સાથે સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે. આ બધાથી બચવા માટે પેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેને લઈને ડાયટિશિયન પણ સમય સમયે ટિપ્સ આપતા રહે છે. તેમાંથી જ એક છે આ ખાસ ચા. આ ચા મોન્સૂનમાં તમારી હેલ્થની સાથે પેટનું પણ ધ્યાન રાખશે. તેને નિયમિત રૂપે પીવાથી એસિડિટી, ગેસ, અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. પેટને શાંત રાખવામાં મદદ મળશે. આ ચાને પીવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તે સિવાય શરીરને અન્ય સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ આ ચા બનાવવાની રીત. પેટને સ્વસ્થ રાખતી આ ચા માટે 1 ઇંચ આદુનો ટુકડો, 1 થી 2 ઇલાયચી, 1 ચમચી જીરું અને વરિયાળી લો. તેને આશરે 1 લીટર પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ના થઈ જાય. પાણી અડધું થઈ જાય પછી તેને ગાળી લો. તેને ઠંડુ કરીને અથવા થોડું હુંફાળું હોય ત્યારે પીવો. તેમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ પેટને શાંત રાખવાની સાથે ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા દૂર કરે છે. પેટ રિલેક્સ રહેશે. તેની સીધી અસર સ્વાસ્થ્ય અને મગજ પર પડશે. તમારો મૂડ પણ સારો રહેશે. ચામાં સામેલ ઇન્ગ્રીડિયન્ટનો ફાયદો. 1. આદુ. આદુ તમારા પાચનથી લઈને શરદી ખાંસી માટે ઔષધિનું કામ કરે છે. ગરમ તાસીર હોવાને કારણે આદુ શરદીને દૂર કરે છે. શરદી અને વરસાદની સિઝનમાં તે લાભકારક હોય છે. તેમાં રહેલો એસોફેજિયલ સ્ફિંક્ટર પર દબાણ ઓછું કરે છે. તે ગટ ક્રેમ્પ્સને ઓછું કરવાની સાથે અપચો, પેટનું ફૂલવું અને સોજાને રોકે છે. 2. વરિયાળી. પેટમાં દુખાવો અથવા પાચન સાથે સંબંધિત સમસ્યાઓ માટે વરિયાળી ઔષધિનું કામ કરે છે. જો તમે પણ અપચા અને પેટમાં ગરબડની સમસ્યાથી પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે વરિયાળીના બીજ ખાઓ. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીસ્પાસ્મોડિક ગુણ પેટમાં દુખાવામાં રાહત આપે છે. 3. ઇલાયચી. તેને હર્બલ ટી પણ કહી શકો છો. તેમાં ઇલાયચી નાખવાથી સુગંધ અને સ્વાદ તો વધે જ છે, સાથે જ એસિડિટી, પેટ ફૂલવા અને અપચાની સમસ્યા પણ દૂર થઈ જશે. પેટમાં દુખાવો અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ જેવી સમસ્યાઓ પણ દૂર થશે. 4. જીરું. શાકમાં ઉપયોગમાં લેવામાં આવતું જીરું પેટના પાચનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં રહેલા થાઇમોલ નામના યૌગિક ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સના સ્ત્રાવને વધારી દે છે. તેનાથી પેટ રિલેક્સ રહે છે અને પાચન શક્તિ પણ સારી થાય છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.